હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જોઈએ છે. એ કેવી રીતે નક્કી થાય છે અને તેની હવે સમજ મેળવીએ છીએ. તો જુઓ અહીંયા, સૌથી પહેલા કે જ્યારે કોઈ તમને બહુપદી આપી દેવામાં આવે કે p of x is equal to 2x plus 3, તો અહીંયા તમારે એ જોવાનું છે કે આપણો ચલ x, તો x ની ઘાત હંમેશા રહેવી જોઈએ ધન પૂર્ણાંક. જો x ની ઘાત કોઈ ધન પૂર્ણાંક નહીં હોય, બરોબર છે, ત્યારે આપણે તેને બહુપદી કહી શકાય નહીં. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, p of x is equal to 1/3x minus 2. અહીંયા તમે જોઈ શકો છો કે x ની ઘાત કેવી થઈ જશે? માઇનસ, એટલે કે ઋણ થઈ જાય છે. આ ઋણ થવાને કારણે બહુપદી કહી શકાય નહીં. એવી જ રીતે કોઈ એક બીજું એક્ઝામ્પલ લઈએ કે p of x is equal to 1/2x minus 1/√x. તો અહીંયા તમે જો દેખાય છે કે આ x જે છે એનો આ ચલ જે છે એની પાવર એટલે કે ઘાત કેટલી છે? 1. પણ જ્યારે આ ચલ x છે એની પાવર કેટલી થશે? -1/2, એટલે કે ધન પણ નથી અને પૂર્ણાંક પણ નથી. માટે આ જે બહુપદી છે તેને બહુપદી તો કહી શકાય નહીં. બરોબર છે? એટલે કે બહુપદી નક્કી કરવા માટે સૌપ્રથમ શું હોવું જોઈએ? ચલની ઘાત ધન પૂર્ણાંક હોવી આવશ્યક છે. હવે જોવાનું છે કે આપણી જે આ બહુપદી છે એના કેટલા પ્રકાર છે. એટલે કે આપણે આ 10માં કેટલા પ્રકારની બહુપદી ભણવાની છે. એમાં સૌથી પહેલા છે સુરેખ બહુપદી, એના પછી આવશે દ્વિઘાત બહુપદી અને એના પછી આવશે દ્વિઘાત બહુપદી. હવે તમે અહીંયા જુઓ, સૌથી પહેલા નામ કીધું છે સુરેખ. સુરેખ બહુપદી એટલે કે તમારે યાદ રાખવાનું રહેશે કે બહુપદીમાં ચલની ઘાત જ્યારે 1 હોય ત્યારે એ થઈ જશે આપણી સુરેખ બહુપદી. એના પછી આવે છે દ્વિઘાત બહુપદી. હવે આ નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જશે. દ્વિ એટલે કે 2, એટલે કે જ્યારે બહુપદીમાં ચલની ઘાત 2 તમને જોવા મળે ત્યારે એ બહુપદી કેવી હોય છે? દ્વિઘાત બહુપદી જોવા મળે છે. અને ત્રીજું છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી એટલે કે 3, એટલે કે જ્યારે બહુપદીમાં ચલની ઘાત તમને 3 જોવા મળે ત્યારે તે બહુપદી થઈ જાય છે દ્વિઘાત બહુપદી. આ 3 પ્રકારની બહુપદી આપણે 10માં જોવાની રહેશે. હવે તમને ખ્યાલ હશે કે આ બહુપદીના શૂન્ય કેવી રીતે ફાઇન્ડ કરવાના આવશે, તો એ તમે અહીંયા જુઓ. બહુપદીના શૂન્ય એટલે કે આપણે જે બહુપદીમાં રહેલો x એની કિંમત એવી શોધવાની છે કે જ્યારે તમે એ બહુપદીમાં x ની કિંમત મૂકશો ત્યારે આપણને આન્સર 0 મળવો જોઈએ. એક્ઝામ્પલ જુઓ અહીંયા તમે કે p of x is equal to 2x plus 3. આ આપણી કેવી બહુપદી છે? સુરેખ બહુપદી છે. હવે આ સુરેખ બહુપદીમાં આપણે શોધવાના છે બહુપદીના શૂન્ય, એટલે કે x ની કોઈક કિંમત શોધવાની છે. જ્યારે પણ આવી રીતે કોઈ x ની કિંમત શોધવાની હોય ત્યારે સૌથી પહેલા ધારો કે p of x is equal to લઈ લેવાના છે 0. હવે આગળ તમે આમાં જ્યારે 0 મૂકશો ત્યારે વધ્યું શું? રાઈટ સાઈડ 2x plus 3. હવે x ને કરતા બનાવીએ છે, x ને કરતા બનાવશો ત્યારે શું થઈ જશે? અહીંયા કે +3. જ્યારે આ સાઈડ આવશે એટલે થઈ જશે -3 અને વધશે અહીંયા 2x. હવે x જોડે પદ કયું વધ્યું છે? 2. એ કેવું છે? ગુણાકારમાં છે. હવે ગુણાકારમાં રહેલું પદ જ્યારે બરાબરની આ બાજુ આવશે ત્યારે થઈ જશે ભાગાકારમાં, એટલે કે x બરાબર -3/2. હવે આ આપણને શું મળી? x ની કોઈ વેલ્યુ
હવે આ વેલ્યુ જ્યારે તમે આ p of x આપણી બહુપદીમાં મૂકશો ત્યારે આપણને p of x ની વેલ્યુ કેવી મળે છે? શૂન્ય મળે છે. માટે આ x is equal to -3/2 એને કહેવાય p of x is equal to 2x plus 3 નો શૂન્ય કહે છે. ઓકે, હવે આપણે જ્યારે જે ત્રણ બહુપદીની વાત કરીએ અહીંયા લખેલી છે, એક સુરેખ, દ્વિઘાત અને દ્વિઘાત બહુપદી. સુરેખ બહુપદી એટલે કે તમે અહીંયા જોઈ શકો છો ax + b. તમે અહીંયા દેખાય છે કે અહીંયા x ની ઘાત કેટલી છે? 1, એટલે કે સુરેખ બહુપદી થઈ ગઈ. હવે વાત આવશે સહગુણકની. સહગુણક શું છે? તો સહગુણક એટલે કે ચલ સાથે કયો પદ ગુણાયેલો છે તેને કહેવામાં આવે છે સહગુણક. એટલે કે તમે અહીંયા જુઓ મેં લખેલું છે x નો સહગુણક, તો આ x સાથે કયું પદ ગુણાયેલો છે? a. તો x નો સહગુણક અહીંયા થઈ જાય છે a. એ રીતે હવે નીચે વર્ડ લખેલો છે અચળ પદ. અચળ પદ એટલે કે એના સાથે કોઈ પ્રકારનો ચલ હશે નહીં, એટલે તેને કહેવામાં આવે છે અચળ પદ, જે અહીંયા કયો છે? b. એ રીતે તમે અહીંયા જુઓ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી એટલે કે બહુપદીની ઘાત કેટલી હશે? 2. તો થઈ ગઈ આ દ્વિઘાત બહુપદી. આ દ્વિઘાત બહુપદીમાં તમે સૌપ્રથમ જુઓ x² નો સહગુણક, તો આ x² થઈ ગયો છે. x² નો સહગુણક તો તેના સાથે ગુણાયેલું પદ કયું છે? a. એ રીતે હવે જોઈએ x નો સહગુણક, તો અહીંયા x છે, તો x ના સાથે ગુણાયેલું પદ કયું છે? b. અને એ જ રીતે હવે અચળ પદ. અચળ પદ એટલે આગળ પણ વાત કરી તે રીતે જેના જોડે કોઈ પણ ચલ ન હોય, તો અહીંયા અચળ પદ કયું થઈ જાય છે? c. એ જ રીતે તમે અહીંયા દ્વિઘાત બહુપદીમાં પણ લખી શકો છો x³ એટલે કે x ના ઘનનો સહગુણક a, x² નો સહગુણક b અને x નો સહગુણક c, તેમજ અચળ પદ આપણું અહીંયા થઈ જાય છે d. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. અત્યાર સુધી આપણે કોઈ પણ બહુપદી આપી દીધી હોય એના શૂન્ય શોધતા હતા, પણ આપણને બહુપદી નથી આપી. અહીંયા આપેલું છે બહુપદીનો કોઈક આલેખ. હવે એ આલેખ ઉપરથી આપણે તેના શૂન્ય કેવી રીતે શોધવાના છે? અહીંયા ધ્યાન આપો બધા કે સૌપ્રથમ આલેખમાં આ થઈ જાય છે આપણો x અક્ષ અને આ થઈ જશે y અક્ષ. હવે આપણો જે બહુપદીનો ગ્રાફ છે તે ગ્રાફ x અક્ષને કેટલી જગ્યાએ છેદે છે? તો સૌથી પહેલા આ ગ્રાફમાં જુઓ, આ એક પોઈન્ટ, આ બીજો પોઈન્ટ અને આ ત્રીજો પોઈન્ટ. એટલે તમે આ ગ્રાફમાં જુઓ 1, 2 અને 3 જગ્યાએ છેદાય છે. માટે આ બહુપદીના શૂન્ય કેટલા હશે? 3. એ રીતે તમે આ બીજો ગ્રાફ જુઓ. હવે આ બીજા ગ્રાફમાં તમે એક વસ્તુ દેખાય છે કે આ છે કોઈ સુરેખ. હવે આ સુરેખ આલેખ છે. હવે એ સુરેખ આલેખમાં મેં તમને આગળ કીધું એ જ રીતે કે આપણે શૂન્ય શોધવા હોય તો ચેક શું કરવાનું રહેશે કે આપણો આલેખ x અક્ષ ને કેટલી જગ્યાએ છેદાય છે. તો અહીંયા તમને દેખાય છે કે આપણો જે આલેખ છે તે x અક્ષને સમાંતર છે, અને સમાંતર હોવાથી કોઈ પણ જગ્યાએ તે છેદાતો નથી. માટે આ બહુપદીના શૂન્ય થઈ જશે 0. કોઈ પણ શૂન્ય મળશે નહીં. માટે આપણે આને લખીશું શૂન્ય મળશે નહીં. એ જ રીતે તમે ત્રીજો ગ્રાફ જુઓ. ત્રીજા ગ્રાફમાં સૌપ્રથમ આ થઈ ગયો આપણો x અક્ષ અને આ y અક્ષ. હવે આમાં તમે એક વસ્તુ જોયો, પહેલા કીધેલું છે એ જ રીતે x અક્ષને આપણો આલેખ કેટલી જગ્યાએ છેદાય છે? તો જુઓ આ એક પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ અને ચોથો પોઈન્ટ. એટલે કેટલી જગ્યાએ છેદાય છે? 4 જગ્યાએ. માટે આ બહુપદીના શૂન્ય કેટલા મળશે? 4. અને એ જ રીતે લાસ્ટ ગ્રાફમાં x અક્ષ અને y અક્ષ. તો આ x અક્ષમાં આપણો આલેખ ફક્ત એક જ જગ્યાએ છેદાય છે. માટે આ બહુપદીના શૂન્ય થઈ જશે 1. અને આ ટોપિક જે છે એમાંથી તમારે SQ માં પૂછાઈ શકે છે, માટે આ તૈયાર કરી નાખવાનો રહેશે. આપણો નેક્સ્ટ ટોપિક છે બહુપદીના શૂન્ય
અને સહગુણક વચ્ચેનો સંબંધ. આ ટોપિક જે છે બોર્ડ માટે ખૂબ જ આઈએમપી છે, એટલે આ તૈયાર કરી જ નાખવાનો છે. હવે તમે અહીંયા જુઓ, સૌથી પહેલા આપણે જે બહુપદી ભણી એમાં સૌથી પ્રથમ છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી માટે આપણે જોયેલું છે ax b. તો એના જ્યારે શૂન્ય શોધવા હોય તેના શૂન્ય શોધવા માટેનું સૂત્ર છે -b/a. પણ હવે જ્યારે આવશે દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી એટલે કે ax² + bx + c. આમાં તમને ખ્યાલ છે a શું છે, x² નો સહગુણક, b શું છે, x નો સહગુણક, અને c શું થશે, આપણું અચળ પદ. હવે અત્યાર સુધીમાં તમે શૂન્ય શોધવા માટે નવમામાં આપણે એક અવયવ પાડો એવી રીત જોઈ ગયા છે. પણ જ્યારે તમને એમ કહેવામાં આવે કે શૂન્યનો સરવાળો કરો અથવા તો શૂન્યનો ગુણાકાર કરો, તો એના માટેનું અહીંયા સૂત્ર જોવાનું છે. તો જુઓ, સૌથી પહેલા શૂન્યનો સરવાળો, અહીંયા મેં આપણા દ્વિઘાત બહુપદીના શૂન્ય લીધેલા છે આલ્ફા અને બીટા, બરોબર છે. હવે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર યાદ રાખવાનું છે માઈનસ x નો સહગુણક. x નો સહગુણક શું છે, b. તો એ થઈ ગયો b અહીંયા, અને એના પછી અપોન x² નો સહગુણક એટલે કે a, એટલે કે નીચે થઈ ગયો a. તો જ્યારે તમને શૂન્યનો સરવાળો શોધવાનું કહે ત્યારે આલ્ફા પ્લસ બીટા -b/a થાય છે. અને તે જ રીતે હવે જોઈએ શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા એટલે મેં સૂત્રમાં શું લખેલું છે, અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. અહીંયા અચળ પદ શું છે, c. x² નો સહગુણક શું છે, a. તો શૂન્યના ગુણાકાર બરાબર c/a થાય છે. હવે જોઈએ એના એક્ઝામ્પલ કે સૌથી પહેલા આપણે જોઈએ સુરેખ બહુપદી. સુરેખ બહુપદી ax + b ટાઈપની છે અહીંયા, બરોબર. તો હવે સુરેખ બહુપદીના શૂન્ય શોધવા માટે આપણે ત્યાં સૂત્ર લખ્યું હતું કે x - b/a. અહીંયા તમે જુઓ, આ જે બહુપદી છે આ બહુપદીને તમે p of x = ax + b સાથે સરખાવશો તો તમને અહીંયા a શું મળશે, 6, અને b શું મળશે, 9. હવે એ બે વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો થશે શું, b -9/6. એટલે વેલ્યુ મળી જશે આપણને -3/2. આ -3/2 એ શું છે, આપણી આ p of x બહુપદીના શૂન્ય છે. આ બહુ સિમ્પલ છે. પણ હવે જે લઈએ આપણે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીમાં તમને શોધવાનું કીધું હોય શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો શૂન્ય આપણે અલગ અલગ રીતે શોધી શકીએ છીએ. સૌથી પહેલા આપણે આ શૂન્ય શોધીએ અવયવની રીતે. તો p of x = હવે અવયવ કેવી રીતે પાડવાને આપણને ખ્યાલ છે કે પ્રથમ પદ અને જે છેલ્લું પદ છે તે બંનેનો ગુણાકાર. શું થશે, 6 દુ 12. હવે 12 ના એવા ભાગ પાડો કે આપણને મધ્યમ પદ એટલે કેટલું મળવું જોઈએ, 8 મળવું જોઈએ. તો તમે અહીંયા જુઓ 2x², 12 ના ભાગ પાડવાના છે. હવે 12 ના ભાગ પાડીએ, 6 દુ 12 અને 6 અને 2. અહીંયા તમે જુઓ 6 દુ 12 અને 12 ના એવા ભાગ પાડવાના છે કે જેથી તે બંનેનો સરવાળો થઈને પણ આન્સર શું આવવો જોઈએ, 8 આવવો જોઈએ. એટલે તમે અહીંયા જુઓ 6 + 2 બરોબર છે = 8 થશે, અને 6 × 2 = 12 થશે. થઈ ગયા બંને ભાગ. હવે એ જોવાનો છે, અહીંયા તો મારે -8 જોઈએ છે, જ્યારે અહીંયા તમને શું મળે છે આન્સર +8. તો એ -8 લાવવા માટે આપણે 6 અને 2 બંને કેવા લઈ લઈશું, માઈનસ લઈ લઈશું. તો તમે અહીંયા જુઓ ભાગ કયા પડ્યા, -2x -6x + 6. પહેલી બે ટર્મમાંથી કોમન શું નીકળી જશે, 2x. હવે અંદર શું વધ્યું, x -1. બીજા બે ટર્મમાંથી આ બે ટર્મમાંથી કોમન શું નીકળી જશે,
6 અંદર શું વધી ગયું x minus 1 તો આપણને આ રીતની બહુપદી મળી x minus 1 2x minus 6 અને એમાં આમાંથી 2 કોમન નીકળી ગયા તો હવે અંદર શું વધ્યું x minus 1 અને x minus 3 હવે તમે અહીંયા જુઓ આ શૂન્ય કયા મળશે તો x minus 1 is equal to 0 સપોઝ કરશો તો x is equal to 1 આ એક શૂન્ય મળ્યો બીજું x minus 3 is equal to 0 સપોઝ કરશો તો x is equal to શું મળી ગયા 3 મળી ગયા હવે તમે અહીંયા ધ્યાન આપો કે જ્યારે આ બંને શૂન્યનો સરવાળો કરવામાં આવે એટલે કે આલ્ફા પ્લસ બીટા તો જવાબ શું આવશે 1 વત્તા 3 જવાબ આવી ગયો 4 બીજું ગુણાકાર કરીએ તો આલ્ફા ઇન્ટુ બીટા 1 ગુણ્યા 3 તો જવાબ આવી ગયો 3 પણ હવે આટલી લાંબી મેથડ કરવી એના કરતા આપણે આગળ જે સૂત્ર જોયું છે કયું શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારનું તો એ સૂત્ર ડાયરેક્ટ વાપરીએ સૌથી પહેલા શૂન્યના સરવાળાનું સૂત્ર શું હતું -b / a તમને અહીંયા દેખાય છે b કેટલા થશે -8 તો અહીંયા મૂકે -8 હવે upon a એટલે કે x² નો સહગુણક x² નો સહગુણક અહીંયા શું છે 2 અહીંયા જુઓ તમે માઈનસ પ્લસ થઈ જશે 8/2 is equal to 4 તો તમે અહીંયા જુઓ આલ્ફા પ્લસ બીટા is equal to 4 અને આપણે ડાયરેક્ટ લાવી દીધું આલ્ફા પ્લસ બીટા is equal to 4 હવે બીજું એમનો ગુણાકાર તો આલ્ફા ઇન્ટુ બીટા એ સૂત્ર શું હતું c upon a અહીંયા c શું છે એટલે કે અચળ પદ 6 અને પ્રથમ પદ શું છે a 2 એટલે કે 6/2 જવાબ થઈ ગયો 3 તો ડાયરેક્ટલી આન્સર બંનેના કેવા આવશે સેમ અને ડાયરેક્ટ આ મેથડ થી આન્સર આવી જાય છે હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે બહુપદી આપણને કોઈ આપી દીધી p of x is equal to x² minus 2x minus 8 ના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો હવે સૌથી પહેલા આપણને અહીંયા કીધું છે શૂન્ય શોધવાનું તો સૌપ્રથમ આપણે શૂન્ય શોધવા પડશે બરોબર છે તે શૂન્ય શોધવા માટે તમે અહીંયા ધ્યાન આપો x² minus 2x minus 8 પહેલા વાત કરી છે એ પ્રમાણે પ્રથમ પદ અને છેલ્લું પદ છે બંનેનો ગુણાકાર એટલે તમે અહીંયા જુઓ 1 ગુણ્યા -8 તો આપણને શું મળશે જવાબ મળશે -8 હવે આ -8 ના એવા ભાગ પાડવાના છે કે જેથી વચ્ચેનું પદ એટલે કે -2 આવવું જોઈએ તો તમે અહીંયા જુઓ -8 is equal to બરોબર છે 4 દુ 8 થશે એટલે હું અહીંયા લખી દઉં 4 ગુણ્યા 2 હવે અહીંયા લાવવાના છે 2 તો એના માટે હું આ 4 માઈનસ લઉં તો હવે તમે આ બંને પદનો સરવાળો કરશો તો શું મળશે -4 + 2 is equal to -2 મળી ગયું વચ્ચેનું પદ એટલા માટે આ -2x ના ભાગ કેવા પડશે -4x + 2x લખી દીધા અહીંયા હવે તમે અહીંયા જુઓ આ બે પદમાંથી કોમન શું નીકળશે x કોમન નીકળી ગયો અંદર વધશે x - 4 અને આ બંને પદમાંથી કોમન નીકળશે +2 અંદર વધશે x - 4 અને પાછું આ બંને પદમાંથી કોમન નીકળશે x - 4 અહીંયાથી વધશે x અહીંયાથી વધશે +2 તો હવે આપણે શૂન્ય શોધવાના છે માટે x - 4 = 0 and x + 2 = 0 તો x = 4 and x is equal to -2 મળી ગયા 1 0 alpha is equal to 4 beta is equal to -2 હવે આપણે a b c શું છે સમજી લઈએ અહીંયા કે p of x is equal to ax² + bx + c ને આપણી બહુપદી સાથે સરખાવશો તો તમને a એટલે કે x² નો સહગુણક મળી જશે 1 x નો સહગુણક મળી જશે -2
અને અચળ પદ મળી જશે -1. આપણે જે પદમાં ચિહ્ન હોય તે લેવું જરૂરી છે. હવે જુઓ શૂન્યનો સરવાળો આપણે સંબંધ ચકાસવાનો છે. હવે એની ઉપર આવીએ. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. અહીંયા આપણને આલ્ફા મળ્યો 4, બીટા મળ્યો -2, તો 4 વત્તા કૌંસમાં -2. હવે તમે એ જુઓ પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ, એટલે કે 4 - 2 = 2. હવે આ બે ને બીજી કઈ રીતે લખી શકાય? તો તમે અહીંયા જુઓ 12 માઇનસ કૌંસ કરીને અંદર -2 અપોન 1. તો આ માઇનસ +2 અને 1 વડે ભાગશો તો કોઈ ફરક પડશે નહીં. તો હવે તમે અહીંયા જુઓ આ માઇનસ અહીંયા m ના m, -2 એટલે તો શું છે? b, તો b લખી દીધો. અને 1 એટલે તો શું છે? a, તો a લખી દીધો. તો તમે અહીંયા જુઓ શૂન્યના સરવાળાનું સૂત્ર શું હતું? -b/a આવી ગયું, એટલે કે સરવાળા માટેનો સંબંધ ચકાસાઈ ગયો. હવે બીજું ગુણાકારનો. તો ગુણાકાર માટે આલ્ફા * બીટા. તો આલ્ફા કેટલા છે? 4 ગુણ્યા -2, તો કેટલા થઈ જશે? -8. હવે -8 ભાગ્યા 1 લખીશ તો પણ ફરક પડશે નહીં. પણ અહીંયા -8 તો શું છે? c, અને 1 શું છે? a, એટલે કે c/a. જે થઈ જાય છે આપણા શૂન્યના ગુણાકાર માટેનો સંબંધ ચકાસાઈ જાય છે. અને આ રીતના દાખલા બીજા આપણે બુકમાં સ્વાધ્યાયમાં આપેલા છે, તે તમે ટ્રાય કરજો. અને જે કોઈ બી ના આવડે તે ક્વેરી મને મોકલજો, હું એને સોલ્વ કરીશ. ચલો હવે જુઓ અહીંયા આપણે આગળના દાખલામાં એમ જોયું કે બહુપદી આપણને આપી દીધી હોય અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસે. હવે અહીંયા તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધો છે અને આપણને શોધવાનું છે કે બહુપદી કઈ હશે. તો સૌપ્રથમ તમે અહીંયા જુઓ શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? -b/a. પણ આપણને શૂન્યનો સરવાળો અહીંયા શું આપ્યો છે? 1/4. તો એ લખી દીધો અહીંયા. હવે આપણે આ જે 1/4 છે એ પદને -b/a જેવું બનાવવું છે. તો અહીંયા ખૂટે છે શું? ફક્ત આગળ માઈનસ. તો મેં શું કર્યું? અહીંયા માઈનસ વડે અંદર ગુણ્યા અને માઈનસ વડે બહાર ગુણ્યા. તો અહીંયા થઈ કેવું ગયું? માઈનસ કૌંસની અંદર -1/4. તો અહીંયા તમે જ્યારે આ બે પદને સરખાવશો ત્યારે તમને b = શું મળશે? -1, અને a = શું મળશે? 4 મળશે. હવે એ જ રીતે બીજું શૂન્યનો ગુણાકાર c/a બરાબર આપણને આપી કેટલો દીધો છે? -1. તો -1 લખી દીધો અહીંયા. હવે તમે અહીંયા જુઓ અહીંયા પણ નીચે a હતો કે જેનો જવાબ મળતો હતો મને 4. પણ અહીંયા નીચે 1 છે પણ જેનો જવાબ 4 મળતો નથી. તો આપણે શું કરીશું? 4 વડે ગુણીશું અને 4 વડે ભાગીશું. તો અહીંયા તમે જુઓ શું થશે? c/a = -1 * 4/4. તો શું મળી ગયું? -4/4. હવે તમે અહીંયા જુઓ c = -4 and એ જ રીતે a = 4 મળી ગયા બંનેમાં. a = 4. હવે આપણને ખબર છે દ્વિઘાત બહુપદી કેવી હશે? ax² + bx + c. હવે આ બહુપદીમાં a, b અને c ની વેલ્યુ મૂકી દઈએ તો શું થશે? 4. a ની કિંમત કેટલી છે? 4. તો 4x². b ની કિંમત કેટલી છે? -1. તો -1 x + c ની કિંમત અહીંયા કેટલી છે? -4. એ મૂકી દીધી છે. હવે તમે અહીંયા જુઓ પદ કેવું થઈ ગયું? 4x² પ્લસ માઇનસ x એ રીતે પ્લસ માઇનસ -4. હવે અહીંયા એક ક્વેશ્ચન થાય કે મેં અહીંયા આગળ લખ્યો છે કે, તો આ k શું છે? તો k કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે કે જેના માટે આ બહુપદીના શૂન્યનો સરવાળો હંમેશા માટે 1/4 અને ગુણાકાર -1 હોય. ઉદાહરણ સમજવું હોય તો જો k = 1 હશે તો આપણને આ જ બહુપદી મળશે. પણ જો k હું 2 લઉં તો આપણને બહુપદી કેવી મળશે? અહીંયા જુઓ તમે કે k = 2 લઈએ ત્યારે p of x = 2 વડે અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે કે 8x² - 2x
-8. તમે આ બહુપદી છે એના પણ શૂન્યનો સરવાળો કે ગુણાકાર શોધશો તો તમને આ જ મળશે. એટલા માટે આપણે બધા માટે કોમન લખીએ છીએ કે જે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. અને આ જ રીતના બીજા દાખલા બુકમાં આપેલા છે, બરોબર છે. તે દાખલા ગણવાનો ટ્રાય કરજો અને ગેરંટી છે કે આવડી જ જશે, બરોબર છે.